વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જે 14 જાન્યુઆરીના રોજ થયેલી ઘરની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે, જે દિલ્હી, મુંબઈ અને જોધપુર સુધીની તપાસ પછી ક્રાઇમ બ્રાન્ચે પ્રહલાદ દધીચ અને સુરેશ સેનને ઝડપી પાડવામાં આવ્યા છે, જે બંને પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં કુલ 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ સામેલ છે, જે તપાસ દરમિયાન ખુલ્યું હતું કે માસ્ટર માઇન્ડ પ્રહલાદ દધીચ મુંબઈમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને સાગરિત વડોદરામાં રેકી કરીને બંધ મકાનોના નિશાન બનાવતો હતો. સમા અને ફતેગંજ પોલીસ મથકના 3 ચોરીના કેસ પણ ઉકેલાયા છે, જે ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્માએ પોલીસની કામગીરીને લઈને વખાણ્યા હતા. जी अभी 14 जनवरी को एक घर फोड़ की घटना जो है वो सामने आई थी, जो न्यू समर रोड पर नंदनवन सोसाइटी में एक बंद मकान में जो है वो घर फोड़ हुई थी और उसमें लगभग 18 लाख का मुद्दामाल जो है वो गया था, जिसमें लगातार क्राइम ब्रांच की टीम और लोकल जो पुलिस है वो लगातार इसके पीछे थी कि इसको डिटेक्ट किया जाए. तो अभी रिसेंटली जो है हमें